અહીં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.3 પાછળ જવાબ આપેલા છે, પણ સમજી વિચારીને ગણશો તો પરીક્ષામાં આ રીતના MCQ આવશે. હવે બેઠા નહીં આવું તો તમને કામમાં આવશે. એક, દરિયાની સપાટીથી 50 મીટર નીચેની નિશાની સાથે ખાલી જગ્યા લખાય. નીચે હોય એટલે માઇનસ આવે તો -50 મીટર. 0°C 35°C ઉપરના, ઉપર હોય એટલે પ્લસ લખાય તો +35°C. હવે 0 અને -6 વચ્ચેનો સંબંધ સંકેતમાં લખો તો 0 કરીએ અને -6. મોટું કયું? ધન, તો જે મોટું હોય એના 2 ફોટા મારવાના. -18 અને -15 તો -18 અને -15. મોટું કોણ? -15 તો એના 2 ફોટા આવે. બરાબર. 50 મીટર પૂર્વમાં વિધાનનું વિરુદ્ધ, તો 50 મીટર પૂર્વ છે તો એ પશ્ચિમ કરી દો. વિરુદ્ધમાં એવું હોય. સંખ્યા રેખા ઉપર -4 એ -8ની -4 એ જમણી બાજુ હોય વિદ્યાર્થી મિત્રો. સંખ્યા રેખા ઉપર -3 એ 3ની ડાબી બાજુએ હોય. સંખ્યા રેખા તમને આવડે છે 8મો. સંખ્યા રેખા ઉપર 5 એ -2ની જમણી બાજુએ હોય. સંખ્યા રેખા ઉપર 2 એ 10ની ડાબી બાજુએ હોય. 0 અને -2ની વચ્ચેનો પૂર્ણાંક ખાલી જગ્યા છે. 0 અને -2ની વચ્ચે શું આવે? -1. 1 અને -1ની વચ્ચે 0. સંખ્યા રેખા ઉપર -2 થી 2 ઉપર જવા કેટલા કૂદકા કૂદવા પડે? જો -2 હોય આ બાજુ તો -1 જવું પડે, પછી 0 જવું પડે, પછી 1 જવું પડે અને પછી 2 જવું પડે. એટલે કેટલા કૂદકા થયા વિદ્યાર્થી મિત્રો? આપણે ગણીએ છીએ તો જવા ખાલી જગ્યા બાજુ જવું પડે તો જમણી બાજુ જવું પડે. એવા કૂદકા નંબર નહીં લખવાના. સંખ્યા રેખા ઉપર 16 થી 10 ઉપર, 16 આ બાજુ અને 10 ઉપર જવું હોય તો ડાબી બાજુ જવું પડે. -16 વત્તા બંને ઋણ હોય એટલે સરવાળો થાય અને નિશાની ઋણ જ રહે. શીખી ગયા. 12 વત્તા એક ધન અને ઋણ એટલે બાદ બાકી થાય. 12માંથી 4 જાય એટલે 8 અને મોટો આ છે. 8માંથી 6 જાય એટલે -2 આવશે. અહીં 13, 14, 15, 16 આવો. -4માં 4 ઉમેરતો, -4માં 4 ઉમેરો એટલે 0 થઈ જાય ભાઈ. -11માંથી 5 ઓછા કરતો એટલે -11 એટલે ઓછા એટલે બાદ બાકી થાય, -16 થાય. અહીં ઓછા ઓછા વધતા એટલે -20 થશે. આ સંખ્યા રેખા ઉપર તમે જાતે પેલું મેં શીખવાડી દીધું, શીખ્યા હોય તો તમને આવડી જાય. 0°C થી 18°C નીચું તાપમાન સંકેતમાં ખાલી જગ્યા °C એ રીતે લખાય તો માઇનસ. સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુએ, 0ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય. -10માં કેટલા ઉમેરીએ? 0 થાય તો -10. આ બેમાં મોટી આ છે એટલે આયરી નિશાની આવશે, અને આ બેમાં આ મોટી છે તો આ નિશાની આવશે. ઓકે, ચલો છઠ્ઠો જોઈ લઈએ. છઠ્ઠામાં શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં તમે ધ્યાનથી જુઓ તો -2 વત્તા -1 એટલે -3 થાય. -1 આ ઓછા ઓછા વધતા એટલે 1, એટલે આ મોટો છે અને મોટો હોય એટલે 2 ફોટા આવે એટલે છઠ્ઠામાં કઈ નિશાની આવે? એ આવે. 5નો વિરોધી -5 એટલે આ આવશે. -10 અને -8, -18 આવે. બરાબર છે. આ ઓછા ઓછા વધતા એટલે -2 આવશે. અહીં બાદ બાકી થાય 3 આવશે માઇનસ. ઓકે, ચલો ડન. હવે અહીં જુઓ, દરિયાની સપાટી 100 મીટર ઊંચે તો પ્લસ આવશે વિદ્યાર્થી મિત્રો. તો 100 મીટર ઊંચે એટલે પ્લસ. -5°C અને 5° વચ્ચેનો સંબંધ સંકેતમાં ખાલી જગ્યા લખાય તો વિદ્યાર્થી મિત્રો આ મોટા છે એટલે આ આવશે. 500નો નફો તો 500નું નુકસાન એટલે ખોટ તો B આવશે પાછો. સંખ્યા રેખા ઉપર -2 એ 2ની તો ડાબી બાજુ હોય એટલે એ આવશે. સંખ્યા રેખા ઉપર 5 એ -3ની જમણી બાજુ હોય એટલે B આવશે. -6 અને -8 વચ્ચેનો પૂર્ણાંક તો -7 આવશે છઠ્ઠામાં. 3 અને -4 વચ્ચે કુલ કેટલા પૂર્ણાંકો છે? તમે જુઓ, -4 એટલે કેટલા આવે? -3 આવે, -2 આવે, -1 આવે, 0 આવે, 1 અને 2. 1, 2, 3, 4, 5, 6 છે તો 7મામાં શું આવશે? C આવશે. -10 વત્તા -15 આવે એટલે B આવશે. 14 એટલે -10 આવશે તો 9મામાં શું આવશે? D આવશે. -6માં 6 ઉમેરો 0 થઈ જાય એટલે 10મામાં શું આવે? C આવશે. 11માં 12 તે જો 15 આવે એટલે આ આવશે. અહીં વત્તાનું ઓછા એટલે 0 થઈ જશે એટલે એ આવશે.
દરિયાની સપાટીથી પતંગ -200 મીટર ઊંચે ઉડે છે. ઊંચે હોય તો પ્લસ આવે એટલે આ ખોટું છે. મનુ કાકાએ ગઈકાલે -5° તાવ હતો. આવું ના હોય, બરાબર. -5 ના હોય કાકા, તાવ માઇનસમાં ના હોય, પ્લસમાં જ હોય. -8 છે, -12 કરતાં મોટો છે, તો આ ત્રીજું સાચું છે. -3ની જમણી બાજુ -8 આવે, ડાબી બાજુ આવે એટલે ખોટું છે. 6ની ડાબી બાજુ તો આ એ ખોટું છે. 5મું એ ખોટું છે. 0 એ આ તો 0 મોટો છે. 7મું તમે જુઓ તો -13 બરાબર -13 કદી ના હોય. આ -7 મોટા છે એટલે 8મું ખરું છે. 9મું તમે જુઓ તો -3 કરતો મોટા 3 પૂર્ણાંકો, -4 મોટા નથી, નાના છે એટલે 9મું ખોટું છે. 10મું જુઓ તો -9ની જમણી બાજુ 2 પગલો ચાલતો -7 મળે તો એ વાત સાચી છે એટલે ખરું છે. -5ની ડાબી બાજુ 4 પગલો ચાલતો -9 મળે તો એ પણ સાચું છે. -17 અને 17નો સરવાળો 0 થઈ જાય એટલે ખોટું છે. 13મું ઓછા વત્તા એટલે -6 સાચું છે. ઓછા વત્તા એટલે આ એ સાચું છે. એમ ઓછા વત્તા એટલે 0 થવા જાય, -20 એટલે ખોટું છે. ઓકે.